આજ રોજ રાજુલા ખાતે તાલુકા પંચાયત 15 માં નાણાં પંચ આયોજનમાંથી 25,92,000 સ્વચ્છતા માટે 11 ઈ-રિક્ષા તેમજ 7 લાખના ખર્ચે કોમ્પ્યુટર સહિતના સંસાધનોનું લોકાર્પણ કર્યું હતું અને અમરેલી જિલ્લામાં પ્રથમ વખત રાજુલામાં આવી સુવિધા પ્રજા સુધી પહોંચાડવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું। આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ધીરજલાલ પુરોહિત, કારોબારી ચેરમેન પ્રતિનિધિ કનુભાઈ કલસરિયા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ઇસ્માઇલભાઈ સદસ્ય, લાલભાઈ રામ, તાલુકા શહેર ભાજપ અગ્રણીઓ હરસુરભાઈ લાખણોત્રા, પરેશભાઈ લાડુમોર, રવુભાઈ ખુમાણ, મુકેશભાઈ ગુજરિયા, હરેશભાઈ કાચર, સરકારી ક્ષેત્રના આગેવાન અને એપીએમસી પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, ઉપપ્રમુખ અર્જનભાઈ વાઘ, મનુભાઈ ધાખડા, રમેશભાઈ વસોયા, દાદભાઈ વરુ, રાજાભાઈ શિયાળ, જિલ્લા પંચાયત સદસ્ય એવા શ્રી વિક્રમભાઈ શિયાળ, શુક્લભાઈ બલદાણિયા, પૂર્વ સદસ્ય વલ્કુભાઈ બોસ, બોગાભાઈ લાડુમોર, ડોક્ટર હિતેશભાઈ હડિયા, સરપંચ એસોસિએશન પ્રમુખ મનુભાઈ ધાખડા, બાલાભાઈ સાકટ, વનરાજભાઈ વરુ, સરપંચ શ્રીઓ પ્રતાપભાઈ બેપારિયા, તખુભાઈ ધાખડા, રામભાઈ ગૌતમભાઈ ગુજરિયા, કૈલાસભાઈ શિયાળ, પ્રકાશભાઈ ખુમાણ સહિતના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।